બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે. વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી. ચોખીન ચોટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોરે ગાળ બોલે છે. આ મુદ્દો ડાયવર્ટ થાય છે. કોઈ ગાળ બોલે છે ને હાજર કરાવો. ચલો કોઈ પબ્લિક થી ગાળ બોલે. અનાજ ચોરો હાજર કરો ને પેલા. આપણાથી થાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ સરકારી અનાજ ચોરાઈ જાય એને ગુનો નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે. ભાઈ ગોતો ગાળ બોલવાના બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે. અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. પકડાઈ શકે જ્યારે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો ક્યાં છે ભાઈ? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસ ને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરો ને. અનાજ ચોરો પકડાતા નથી. ગાળ બોલો એને ચોર. કોણ ગાળ બોલો એવો મુદ્દો એમ નહીં બોલ્યું જ એને બનાવટી કર્યું છે. કોઈ જનતાને નહીં એ તો ઉપજાવેલું. કોઈ ગાળ શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી? અમારે ગાળ બોલે. પણ આ તો ઊંધું ઉપાડવાની વાત. મુદ્દો ડાયવર્ટ કરવાની વાત. ગાળ કોણ બોલ્યું? બુટલેગરો પકડવાની હિંમત નથી. ગાળ કોણ બોલ્યું? બુટલેગર બોલે. વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી કર્યું. જાઓ પકડો. ચેલેન્જ આપી એને. મુદ્દો ભટકાવવાની વાત છે. ભાઈ બે જાઓ શાંતિ અનાજ ચોરી કરવી એ ગુનો નથી એવું પોલીસ કે. અનાજ ચોરી ગુનો નથી. અમારે કઈ કરવાનું. તમે અહીંયા આવ્યા એ ગુનો. અનાજ ચોરી ગુનો નથી. હવા જોવો આમ. તમે બે જ જાઓ પેલા તો બિહાર ધોકામાં છે તો ભાગી જ જવાના. જાઓ એ રીતે આપણને હાલો બે જાઓ. નકર બે જાઓ ઘરે વ્યા જાઓ. નકર ઘરે વ્યા જાઓ. હવે મામલતદાર સાહેબ ને બોલાવી ગયો. હરેશભાઈ ત્યાં નથી લાવવા. હા તો અપડાઉન ચાલુ જ કર્યું છે. એ બેહી જાઓ. મામલતદાર આવે છે. બેહી જાઓ. વચ્ચે કોઈ ન બોલતા ભાઈ. વચ્ચે કોઈ ન બોલતા. સાંભળો વાત કરી આ બાબતે જે દુકાનોમાં જે પ્રશ્નો હશે અને જે તપાસમાં આવશે એની સામે પગલાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. પણ થોડો સમય જોઈશે.
પૂરતા પુરાવા કરી અને અમે કાંઈ વાંધો હવાર સુધી બેઠા છે. આપણે કાંઈ ઉતાવળ નથી. નહીં થોડો સમય લાગશે એટલે એક દિવસમાં નહીં થાય હું 2 દિવસ રહીશ આયા. મારે ક્યાં ઉતાવળ? એક અઠવાડિયા જેવો સમય હું આપો અઠવાડિયું એટલામાં અમે પૂરું કરી હું તપાસ અઠવાડિયું પૂરી રહીશ. અમે 2029 થી નવરા છીએ. કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન, ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગજ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો કરી, ગરીબ માણસનું કૂપન ખચ કરતું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય ને છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી, તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે અવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે? બરાબર છે ભાઈ, અમારા કલેક્ટર સાહેબ હુકમ કરશે, અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ હે? હા કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલશું. એ દરખાસ્ત આ કર્યો. કાકા કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે, એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે વધીને મહિનામાં નિકાલ કરી દઈએ. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? આપોઆપ રાજીનામું મંજૂર થઈ મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષથી અરજી આપેલી છે એને રાજીનામાની. બરાબર. હું તો ચાર્જમાં છું એટલે હું જોડાઈ લઈશ. મને આઈડિયા નથી હું મામલતદારને ઓળખું છું, તમને નથી ઓળખતો. બરાબર છે. તમે મામલતદાર છો? હું છું પણ હું ચાર્જમાં છું 1 મહિના. 2 વર્ષથી મામલતદાર રજા ઉપર 2 વર્ષથી રાજીનામું આપ્યું છે. મામલતદાર રજા ઉપર છે. હું ચાર્જમાં છું દાદા, મારી પાસે રાજીનામું. તો તમારી ઉપર શેનો વિશ્વાસ કરવાનો? તમે ચાર્જ વાળો, તમારી તપાસ ઉપર વિશ્વાસ નથી. જાઓ, રેગ્યુલર આવશે તો તપાસ જોઈ લેશો. અમે બેઠા છીએ. તમારા ચાર્જમાં હોય તો હું તપાસ કરવાની તમારી. એ ભાઈ એવું ન કરો. ચર્ચા હાલવા દો. મામલતદાર સાહેબ, આખા વિસાવદર ભેસાણ, હું તો મારા મત વિસ્તારની વાત કરીશ. ખરેખર આ તો આખા જુનાગઢમાં થયું છે. 2 મહિનાનું અનાજ સરકારે મોકલ્યું. મનોજભાઈ ક્યાં ગયા? 1 મિનિટ. તમને અનાજ મળ્યું? મેળવું એમાં ઘઉં દાળ ને ખાંડ મળી. દાળ ખાંડ મળી. મેસેજ શેનો આવ્યો? મેસેજ બધા અનાજ. આજ જો આ ફરિયાદ અહીં બેઠા કોણ છે? આ રહ્યા. અનાજ મળ્યું તમને? મેસેજ આવી ગયો, અનાજ મળ્યું ને? તો કઈ દુકાન છે તમારી? હા બસ, તો એમાં હમણાં તમારો જવાબ છે ને, એ અમારી ટીમ બનાવી છે. આમાં 4 કિલો રેશન લખ્યું. આ બધાને મેસેજ આવ્યા છે અનાજ છે. એમ નહીં, તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. દાખલ કરવા આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કાંઈ થાય એમ નથી. એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે, હું રજૂઆત કરવાની હવે આપણાથી એફઆઈઆર થાય એમ છે. જો હવે જો જેના જેના જે એવું છે તો તમે લાચાર છો ને માફિયા અમે? તમારા થાય એમ ને? તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. અરે સાહેબ કેમ હાલતો? સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યા અનાજ ન થયું. કાયદો શીખવાડો છો. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કહો બધું હું તપાસ કરું, આ કરું, તે કરું. મેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત કરીશું, પછી અમને અધિકૃત કરશે. જે છે એમાં તમે અનધિકૃત માણસ છો. કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને. અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે મારા સાહેબ. હું બરાબર જાણું છે, છું. પણ પૂરતા પુરાવા મેળવી અમે દરખાસ્ત કરી પછી અમે ધારાસભ્યશ્રી અમે અમને ના નથી પાડતા. કાયદેસરની કાર્યવાહી કરશું. સમય લાગશે. કીધું ભાઈ તમે પુરવઠામાં જાઓ, ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે ફ્રેમ લેવા તૈયાર છીએ. હા. એટલે અમારો વિષય નથી તો ખોટો હવે સાંભળો, નહીં 1 મિનિટ ઉપર. પોલીસે એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે 1 મિનિટ. તપાસ ઈ લોકો કરશે. હા કઈ કહેવાનું કઈ. તપાસ એ કરી હા આપશે. સાંભળો સબમિટ કરે પછી સાંભળો સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને સાંભળો. પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ- નથી મોકલ્યા, આ લોકોને ત્યાં જ જવું પણ અમે એને સમજ કરી. હા, પણ સમજ તો- હા, એ તમે તો લોકો ત્યાં જ જવાનું. સમજ તો કરી. હા. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ.
આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી. હવે એક મિનિટ, હવે કલેક્ટરને મળશો કે મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ લાજ આરોપીઓને શરમ તમારે છે બધા? પકડવો હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ કેવા આરોપી પકડે હું જાણું નહીં, નોકરી કરી છે સાહેબ, એ બધું રહેવા દો ને, એ બધું રીલો બનાવવાથી આગળની કોઈ વાત જ આટલું નથી. મળ્યું, આટલું નથી આ મળ્યું. બધા સાહેબ બેઠા. સારી તપાસ હશે તો કોઈને મળ્યું જ નથી. સાહેબ કયા કેસમાં સારી તપાસ થઈ, કોને ફાંસીએ પોલીસે લગાવી? ડાયવર્ટ ના કરો અત્યારે જે main મુદ્દો છે. જે મેન મુદ્દો છે હા. જે મેન મુદ્દો અનાજ ચોરીનો છે. પેલું કરો. મેન મુદ્દો અનાજ સાહેબ આપણે એમએન સાહેબ તમારા કોમ્પ્યુટરમાંથી નીકળો છે ને, તમે કોમ્પ્યુટર જોઈ લો આખું હા કેટલા કસ્ટમરને હું માલ ગયો છે. પોતે જ છે, 4 જણા ખાઈ ગયા. આખા હા, અમારો તો ઓનલાઈન બતાવે. આવે છે સાંભળો દુકાને જાય એટલે અંગૂઠો આપે, પછી દુકાનેથી માલ લઈને આવે, એ રીતની સિસ્ટમ છે. હવે તમારા મેસેજ આવ્યો ને દુકાને તમે ગયા જ નથી, મને લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો કે મારા મેસેજ આવી ગયો. દુકાનદાર પોતે આગળ પર એવિડન્સ હોય તો દુકાનદાર પોતે નિવેદન માલ લેવા જાય, માલ લેવા ગયા પછી અંગૂઠો આપે ને કૂપન પછી એને આપે. મને માલ નથી મળ્યો. સાહેબ આમાં સાંભળો એ ભાઈ સાંભળો એમ વાત છે. એ રજૂઆત જ છે, એ અમે જોયેલી. જેનો રજૂઆત હશે એ તપાસમાં તમે લખાઈ દેજો કે અમને માલ નહીં મળ્યો. એ ભાઈ સાંભળો કરી એ સાહેબ સાંભળો એ ભાઈ બધા બોલશો ને હું વયો જાવ. તો ઘરે સાંભળો ઈ તમને છેતરી જાહે, ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો, તમને છેતરી જાહે. કસ્ટમ સ્ટોક માંથી આઉટ થઈ ગયો, ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો, એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો, હવે તમે એમ કહો છો કે કોઈ કાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું. નહીં, તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે. ગામે ગામ ટીમ જે દુકાન પર મોકલી ગયા. સારું સાંભળો, હવે તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે પોલીસને બધા ઉભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખવા મરી ન જાય કાર તમે હવે બંધ આમાં કરી કેવું દો. હોય? નિયમ કે આ કાયદા મુજબ નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલને બતાવો, જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ, જા હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતમાં, બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ ભાઈ, તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો, ભારતમાં વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિ થી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી, હે ભાઈ વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય ભાઈ, મુદ્દાને ડાયવર્ટ ના કરો. ફરી ફરીને એક જ વાત સાહેબ. આવે છે, મુદ્દાને આપણે ડાયવર્ટ ના કરો. અનાજ ચોરી થઈ છે, તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો કે તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસું પોટલામાં પડી છે, કોઈ તપાસ એમાં નથી. અમારે પૂરતા એવિડન્સ લેવા પડશે, ડોક્યુમેન્ટ પૂરા લેવા પડશે. જે કાર્ડ ધારક લખાવશે જે કેસના ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? એવી કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલામાં બંધ પડી. સાહેબ હું તમે ખબર વિશ્વાસ છે, પણ અમારે જવાબ તો લેવા પડશે કાર્ડ ધારક. તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. એવા ધ્યાન આવે તો એને પણ પગલા લઈશું એની સામે. કે જે દબાવે તો રજૂઆત તો કરવા આવશે ને કે પણ મને એવું ના દબાવે હોય. ગોપાલભાઈના રાજમાં થોડો તમારા માણસો દબાશે, ગોપાલભાઈ. બધા મારા ન હોય ને. હોય જ ને, છે. કેમ ના? દુકાનદાર તમને તમારા દબાવશે, રાજમાં માણસો તમારે નહીં રજૂઆત દબાય. કરવાની. એટલે અત્યારે તમારે ખરેખર સ્ટેટમેન્ટ પ્રશ્નનું લેવું સોલ્યુશન લાવવું હોય ને, તો ભાઈ મને તો આટલો જ માલ માણસાઈની મળ્યો રીતે છે. સોલ્યુશન આ માલ લાવવાની વાત દુકાનદાર કરો. માણસાઈ તો તમે બતાવો, ઓલા અનાજ ચોરી ગયા, બેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ, માણસાઈ ન્યા બતાવો. મેં ચોરી નથી કરી. ટાઈમ બગાડશું ખોટો તો એ સોલ્યુશન લાવવું હોય. અમારો તો ભાવ બગડ્યો સાહેબ. ટાઈમ નું ક્યાં ઉપર અમારો તો ભાવ બગડ્યો. સમયની ક્યાં વાત જ છે? સમયની ટાઈમ ચર્ચા બગાડશો નથી. એ નહીં, સાહેબનો ટાઈમ બગાડો, અહીંયા ટાઈમ બગાડો. સાહેબનો ટાઈમ કેમ થઈ ગયો? સાહેબ જાઓ, રીલ બનાવો સાહેબ, રીલ બનાવો, જાઓ. એને રીલ બનાવવાની, જાઓ રીલ બનાવો. અને દુકાનદાર જે રજૂઆત લખી લઈએ, જ્યારે ગામમાં ટીમ આવશે અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે, ભાજપ માટે અલગ છે. બરાબર, એ ચોરી તો ચોરી જ ચોરી ચોરી છે. વાળો કેસ છે સાહેબ. છે પણ એમાં ચોરી કાયદો FIR નથી. તમને વાંધો હું કોઈ
પૂરતા પુરાવા જોઈશે. તમારે 8 દિવસે તમે તપાસ સાંભળો, કરજો. એ ભાઈ પુરાવા પૂરતા લઈને પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબ ની લેવી પડશે મારે, પછી હું દાખલ કરું. એ કાયદામાં જે જોગવાઈ મુજબ છે, હું કેવું હું જે કારધારક ને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધારે દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો તો તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ ફેર દાખલ કરશે. માલ આપવા વાળા માફિયાગીરી કરે છે એટલે હા, એટલે એની સામે બોલી પણ શકતા તમે નથી. લખાવી દો ને સ્ટેટમેન્ટ, એટલે મારી આ પાસે દેખો ભાઈ, આ દેખો. હાલો અંદર લખો, હાલો. એ લખશે પણ જે ગામમાંથી લગાઈ જશે, લખી લેશે અહીંયા. જો જાઓ. બરાબર છે. હા, બરાબર છે. મેડમની વાત રેડી છે. હા, રેડી. બેહો, તમે હેઠળ બેહો. આવવાની જગ્યાએ સવાર પાડવાની. સાંભળો બધા, પોતપોતાના ગામમાં અનાજના ટેમ્પા આવવા લાગ્યા, ગામમાં ફોન કરજો. ગામ ચાલુ થઈ ગયા.